ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએડના અભ્યાસક્રમમાં હું ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, બીએડના અભ્યાસક્રમમાં આપણે ES 101 અધ્યતા અને વિકાસનું મનોવિજ્ઞાન આપણે એની ચર્ચા કરીએ છીએ. બ્લોક નંબર 1 અને યુનિટ નંબર 1 જે છે એની અંદર આપણે જોઈએ કે વૃદ્ધિ અને વિકાસની લાક્ષણિકતાઓ. એમાં વિકાસના તબક્કાની અવસ્થાઓ જે છે એમાં આપણે 2 અવસ્થાઓ, ગર્ભાવસ્થા અને શિશુ અવસ્થા, એ બંને વિશે આપણે ભણી ગયા છીએ. તો હવે આજે આપણે ત્રીજી અવસ્થા વિશે જોઈશું. વિકાસના તબક્કાઓની અવસ્થાઓ, એની અંદર આજે આપણે જોઈશું કિશોરાવસ્થા, જેને ચાઇલ્ડહુડ પણ કહેવામાં આવે છે, જેનો સમયગાળો 6 થી 12 વર્ષનો હોય છે. આપણે જોયું કે ગર્ભાવસ્થામાં જે બાળક છે એ માતાના ગર્ભમાં જન્મ પૂર્વે 9 માસ રહે છે. ત્યાર પછી 4 કે 5 વર્ષ સુધીની જે અવસ્થા છે એને આપણે શિશુ અવસ્થા કહીએ છીએ. એના વિશે જોઈ ગયા. અને આજે આપણે ત્રીજી અવસ્થા છે કિશોરાવસ્થા, એના વિશે જોઈશું. કિશોરાવસ્થાનો જે સમયગાળો છે એ લગભગ 6 વર્ષની ઉંમરથી શરૂ થાય છે અને આ સમયગાળો 6 થી 12 વર્ષની ઉંમરનો આપણે ગણી શકીએ. આ જે અવસ્થા હોય છે એની અંદર બાળકનો શારીરિક વિકાસ થોડોક મંદ થાય છે. શારીરિક વિકાસમાં થોડી સ્થિરતા પ્રાપ્ત થાય છે. બાળકની જે અંતઃસ્રાવી ગ્રંથિઓ હોય છે એ સક્રિય બને છે અને ચેષ્ટા વિકાસ ઝડપથી થાય છે. ચેષ્ટા વિકાસ એટલે જે આંગળીઓની જે રચનાઓ છે, સ્નાયુકિક જે વિકાસ છે, દોડવું, કૂદવું વગેરે જે છે એને આપણે ચેષ્ટાકીય વિકાસ કહીએ છીએ. એ ખૂબ જ ઝડપથી થાય છે. એના માનસિક વિકાસમાં આપણે જોઈશું તો એની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ જાગૃત થાય છે. તેનામાં તર્કશક્તિનો વિકાસ થાય છે. તે આજુબાજુમાં પોતાની શ્રીના મિત્રો સાથે સંગતિ પ્રમાણે જૂથ ભાવના અને સહકારની ભાવનાનો ઉદય થાય છે. એને પોતાના મિત્રો સાથે જૂથમાં રમવું, રહેવું, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી ગમે છે. સાથે સાથે જૂથની અંદર બીજા મિત્રોનો સહકાર આપવો અને સહકાર લેવો વગેરે એને ક્રિયા કરવી ગમે છે. આમ આ અવસ્થા દરમિયાન બાળકનામાં સામાજિકતાનો વિકાસ થાય છે. આ જે કિશોરાવસ્થા છે એક ભ્રામક પરિપક્વતાની અવસ્થા છે. 10 વર્ષની ઉંમરનો જે કિશોર હોય છે એ પુખ્ત વયના માણસ જેટલી સ્થિરતા ધરાવે છે, એટલે એક ભ્રામક પરિપક્વતા હોય એવું આપણને લાગે છે. હવે આપણે જોઈએ કે કિશોરાવસ્થા જે છે એના લક્ષણો કયા કયા છે. તો જે શારીરિક વિકાસ ઝડપી થાય છે, પરિણામે બાળકની ઊંચાઈ વધે છે, તેનું વજન વધે છે અને એના મસ્તકનો વિકાસ લગભગ વધે છે. શરીરમાં જે હાડકાં હોય છે એની 350 સંખ્યા જે છે એ વિકાસ થાય છે અને 32 જેટલા જે કાયમી દાંત છે એ એને આવે છે. તો આ રીતના એનામાં હાડકાં અને દાંતનો વિકાસ થાય છે. આ અવસ્થાના જે બાળકો છે એ કાર્યકારણનો જે સંબંધ છે એને સમજતા થાય છે. મોટે ભાગે તે ઘરથી બહાર 5 થી 6 કલાક રહેવાનું વધુ પસંદ કરે છે. જો બાળકને કોઈ શિખામણ આપે તો તેને ગમતી નથી. એને વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે ખાસ આકર્ષણ કોઈ જન્મતું નથી. એનામાં સંગ્રહ કરવાની જે વૃત્તિ છે એ પ્રબળ બને છે. તે ચિત્રો, લખોટીઓ કે અન્ય વસ્તુઓ છે એ દરેકનો પોતે સંગ્રહ કરે છે. તે
તેનામાં સ્વતંત્રતાની ઝંખના જાગે છે. જો મા બાપ કોઈ બાબતે એને ટોકે તો સામે એ વિદ્રોહ કરે છે. તમે એને ઘરમાં પૂરી રાખવા પ્રયત્ન કરો તો એ રહેતો નથી. એને બહાર જવું વધુ ગમે છે. આપણને ક્યારેક એવું થાય કે આવા બાળકો કેમ આવું વર્તન કરે છે, પણ એનું કારણ જ એ છે કે એની જે કિશોરાવસ્થા હોય છે, એના જે લક્ષણો હોય છે, પરિણામે આપણને આ 6થી 12 વર્ષના જે બાળકો છે એમનું વર્તન આવું આપણને જોવા મળે છે. આ અવસ્થા દરમિયાન એનામાં વીર પૂજા કે વ્યક્તિ પૂજાની ભાવના પેદા થાય છે. એને કોઈ વ્યક્તિની પ્રશંસા સન્માન કરવું ગમે છે, અથવા કોઈનામાં શૌર્યતાનો જો ગુણ હોય તો પણ એની પ્રત્યે એને સન્માન કરવું ગમે છે. તે ઉત્તમ ખેલાડી, નેતા કે અભિનેતાથી આકર્ષાય છે. તમે જુઓ કે નાના બાળકો જે હોય છે એ લોકોને ક્રિકેટનું ખૂબ જ ઘેલું હોય છે, કારણ કે આ અવસ્થા એવી છે કે બધાને એવું હોય કે ભાઈ મારે તો સચિન તેંડુલકર બનવું છે, વિનોદ કાંબલી બનવું છે, બરાબર. તો આ રીતના અત્યારના જે સમયમાં છે, જેમ કે વિરાટ કોહલી છે વગેરે જે ક્રિકેટરો છે એ એમના આદર્શ બને છે. એમને પણ એવું થાય છે કે ભાઈ મોટા થઈને અમે પણ ક્રિકેટર બનીશું. પછી કોઈ નેતા હોય એનાથી પણ આકર્ષક છે. સાથે સાથે અભિનેતા, ફિલ્મની અંદર કોઈ હીરો હોય કે જે એકદમ સુરવીરતાવાળો રોલ કરતો હોય તો એને તરત જ ગમે છે. મિત્રોની સાથે એના એ વાતચીત પણ કરે છે. એનામાં જુદું જુદું જાણવાની કુતૂહલ વૃત્તિ એટલે કે જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ બને છે. એને નવી નવી બાબતો કેટલીક જાણવી ખૂબ જ ગમે છે. સાથે સાથે નવી નવી વાતો એને સાંભળવી પણ ગમે છે. તે બહિર્મુખ બને છે, બધાની સાથે વાતચીત કરે છે, એકલું બેસી રહેતું નથી. બધાની સાથે વાતચીત કરવા, સંબંધો સ્થાપિત કરવા એને ગમે છે. તેનામાં સંવેગોની માત્રાઓ ઘટતી આપણને જોવા મળે છે. તેનામાં ગ્રહણશીલતાનો વધારો થાય છે. કોઈ પણ બાબત હોય તો એ જલ્દી એ ગ્રહણ કરી લે છે. એનું ઉંમર અને વજનને ઊંચાઈ વધવાની સાથે એના જે શરીરના ખભા છે એ પહોળા થાય છે. તેના હૃદયના ધબકારા જે પહેલાં 100 હતા એ ઘટીને 85 થાય છે. તેનો જે માનસિક વિકાસ હોય છે એ પણ ખૂબ જ ઝડપી બને છે. તો આ રીતના કિશોરાવસ્થાની અંદર આપણને બાળકના આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. હવે આપણે જોઈશું કે તરુણાવસ્થા. 12થી 18 વર્ષની જે ઉંમર છે એને આપણે તરુણાવસ્થાના નામે ઓળખીએ છીએ. આ અવસ્થાને પેંગડાવસ્થા એવા બીજા નામે પણ ઓળખવામાં આવે છે. કિશોરાવસ્થા પૂર્ણ કર્યા પછી બાળક એ તરુણાવસ્થાની અંદર પ્રવેશે છે. અને આ જે અવસ્થા છે એનો પ્રારંભ 11 કે 12 વર્ષની ઉંમરથી થાય છે. તેનો સમયગાળો લગભગ 19 કે 20 વર્ષ સુધીનો પણ હોય છે. આપણે એક ઉમાશંકર જોશી છે, એમની બહુ જ એક પ્રસિદ્ધ કવિતા છે. એની અહીંયા કેટલીક પંક્તિઓ તમને કહું છું. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરોને જોવીતી કુંદરા, રોતા ચરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા એટલે અહીંયા બાળકને કોઈ પણ જાતના માર્ગદર્શન વગર સ્વતંત્ર રીતના ફરવું ગમે છે. જંગલની કુંજ કુંજ જોવી હતી. પર્વતો, જંગલો એટલે નવા નવા જે સ્થળો છે ત્યાં એને પરિભ્રમણ કરવું ગમે છે. જોવીતી કોતરોને જોવીતી કુંદરા, રોતા જણાની આંખ લોવી હતી. કોતરો એટલે પર્વતોની અંદર જે ખીણો હોય છે એ, અને કુંદરાઓ એટલે કે ગુફાઓ. આ બધું નવી નવી દુનિયા એને જાણવું, જોવું ગમે છે. રોતા ઝરણાની આંખ લોવી હતી એટલે કે ઝરણું જો વહેતું હોય તો એ પ્રત્યે પણ એને જિજ્ઞાસા પ્રાપ્ત થાય છે. તો આ રીતના
તરુણાવસ્થાની આ લાક્ષણિકતા છે કે જે આપણને ઉમાશંકર જોશીની આ કવિતાની અંદર પ્રવેશેલી જોવા મળે છે કે યુવાનીમાં પ્રવેશી રહેલા જે તરુણો છે એના મનોભાવો આપણને અહીંયા વ્યક્ત થયેલા જોવા મળે છે. આ દરમિયાન જે શારીરિક વિકાસ થાય છે એમાં કદ, વૃદ્ધિ અને શરીરની અંદર આપણને સુડોળતા જોવા મળે છે. પ્રાથમિક અને ગૌણ પ્રકારના કેટલાક જાતીય ગુણો હોય છે. શરીરની અંદર ચરબીનું વિસ્તરણ થાય છે. માનસિક વિકાસમાં આપણે જોઈએ તો સમજ શક્તિનો વિકાસ થાય છે. વિજાતીય આકર્ષણ, સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃતિ, મૂંઝવણ, માનસિક અશાંતિ અને સંઘર્ષ આપણને જોવા મળે છે. સ્વાસ્થ્ય સંબંધી વર્તન, શરીર તથા દેખાવ પ્રત્યે જાગૃતિ, જોખમો ખેડવાનું સાહસ, ધૂમ્રપાન, મદ્યપાન, નશીલા દ્રવ્યોનું સેવન, જાતીય વર્તન એમાં જુદા જુદા સ્ત્રાવો જો છે એનું ઉત્પાદન, વિજાતીય વ્યક્તિ પ્રત્યે વધુ આકર્ષણ થવું, જાતીય કાર્યશીલતા વધી જવી, જાતીય સ્વપ્નો, છોકરાઓની અંદર સ્વપ્નદોષ, જ્યારે છોકરીઓમાં પ્રણય વિચારો વગેરે આપણને જોવા મળે છે. તરુણાવસ્થાના લક્ષણોમાં આપણે શારીરિક જોઈએ તો તરુણ્ય દરમિયાન ઝડપી શારીરિક વૃદ્ધિ અને પરિવર્તનો આવે છે. અંતઃસ્ત્રાવોની અંદર ફેરફાર થવાને કારણે આકાર લેતા વ્યક્તિની અંદર પરિપક્વતા આવે છે અને જાતીય વિકાસ સાથે સીધો સંબંધ છે. મનોવૈજ્ઞાનિક લક્ષણોમાં જોઈએ તો આ સમયગાળા દરમિયાન માનસિક, બૌદ્ધિક અને સાંવેગિક પરિપક્વતા તરફ પ્રગતિ થાય છે. તરુણ આ ગાળાની અંદર પુખ્તની જેમ સ્વતંત્ર થવાના વલણો દર્શાવવા માંડે છે. આ ગાળામાં તરુણ પ્રથમ વખત તીવ્ર જાતીય આવેગ અનુભવે છે અને વિજાતીય જે વ્યક્તિઓ છે એની પ્રત્યે પણ આકર્ષાય છે. પોતાના સંબંધોને વ્યાખ્યાયિત કરવા માટે એ પ્રયત્ન કરે છે. આ સમયગાળો છે એને મનોવૈજ્ઞાનિક રીતે દબાણયુક્ત અને કટોકટી ભર્યા કાળ સમજવામાં આવે છે. સામાજિક સાંસ્કૃતિક જોઈએ તો પ્રવર્તમાન સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ સાથેના તરુણોનો જે આંતરવ્યવહાર છે એમાંથી કેટલાક વિકાસો પરિણમે છે. સામાજિક સંબંધો છે એને પુનઃ વ્યાખ્યાયિત કરવાની શરૂઆત અહીંથી થતી આપણને જોવા મળે છે. સાહસ પ્રવૃત્તિઓ અને અકસ્માતો, આ ઉંમરની દરમિયાન જે તરુણો છે એનામાં સાહસ વૃત્તિઓનો વિકાસ થાય છે. નવી નવી પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ એને ગમે છે અને એને કારણે કેટલાક અકસ્માતો પણ સર્જાય છે. મોટાભાગના તરુણ તરુણીઓ એ સાહસિક પ્રવૃત્તિઓ કરવા માટે ઝડપથી તૈયાર થઈ જાય છે અને એટલા જ ઝડપથી અકસ્માતો પણ આ તરુણાવસ્થા દરમિયાન થાય છે. પરિવાર અને સમાજના બેવડા જે વલણો છે એની સામે આ તરુણો દ્વિધા જેવી પરિસ્થિતિ અનુભવે છે અને એના કારણે એના મનમાં સંઘર્ષપૂર્ણ સ્થિતિનો અનુભવ થાય છે. કુટુંબમાં, શાળામાં જે તરુણો છે એ સક્રિય બને છે અને એને સ્વાવલંબી થવા દેવામાં આવતા નથી. પરિણામે એનામાં આત્મવિશ્વાસ જે વિશ્વાસ છે એની કમીનો એને અનુભવ થાય છે. દ્વિધા અને સંઘર્ષ, સમાજમાં તરુણાવસ્થા વિશે ઓછી જાગૃતિ હોવાને કારણે આ તરુણોને કુટુંબ અને સમાજની અંદર યોગ્ય સ્થાન મળી શકતું નથી. આજના સ્પર્ધાત્મક યુગમાં મા બાપની તરુણો પ્રત્યેની અપેક્ષાઓ વધી ગઈ છે. પરિણામે તરુણો અતિ માનસિક દબાણ અનુભવે છે. એમનામાં ખંડનાત્મક વર્તન જોવા મળે છે. આ તરુણો જે છે હતાશામાં વ્યાપે છે અને ક્યારેક એ વિનાશક પ્રવૃત્તિ તરફ પણ પોતાનું વર્તન લઈ જાય છે. કોઈ વખત તરુણો નશીલા દ્રવ્યોનું સેવન કરે છે તો કોઈક વાર હતાશાને કારણે આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કરે છે.
નવું જાણવાની જે પ્રવૃત્તિ છે એ અવસ્થામાં તરુણો દુનિયામાં રહેલા નવા નવા જે રહસ્યો છે એ શોધવા માટે પ્રયત્ન કરે છે, નવું નવું જાણવા માટે હંમેશા તત્પર રહે છે અને પરિણામે તે અવનવા પ્રયોગો કરવા માટે પ્રેરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કિશોરાવસ્થા અને તરુણાવસ્થા આ બે અવસ્થાઓ જે છે એની લાક્ષણિકતાઓ જોઈ અને સાથે એમાં જે કેટલા ફેરફારો થાય છે એનો આપણે અહીંયા અનુભવ કર્યો. બાકીની બે જે અવસ્થા છે એના વિશે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર, આભાર, અસ્તુ. स्वाध्यायः परमम्